ની કથા કરાવો, ગૌશાળા ચાલતી હોય, આ તે બધા સારા માર્ગે વાપરો તો ભગવાન તમારી સંપત્તિનું રક્ષણ કરે. બાકી એ જ લોકો અબજોપતિ હતા, અબજો રૂપિયા એમની પાસે આવ્યા, પણ બધા છે ને જુગારમાં દારૂમાં બધા ખલાસ થઈ ગયા અને પોતાની બિલ્ડિંગમાં, માલિકીની બિલ્ડિંગમાં પોતે પટ્ટાવાળાની નોકરી લોકો કરતા થયા છે. એટલે હજી કહું છું કે ભગવાન પવન, પાણી, પ્રકાશ, આપણું મનુષ્ય શરીર, આ બધું ભગવાને મફતમાં આપણને આપ્યું છે. તો ભગવાન એવું કહે છે કે મારી ગાયોની, મારા વૃદ્ધોની, મારા જે કંઈ ભક્તો ભૂખ્યા હોય એની તમે સેવા કરો અને 5 કલાક, 2 કલાક, 1 કલાક જેટલો પણ સમય મળે એટલું ભગવાનનું ભજન કરી લેશો તો ભગવાન આપણને બધામાંથી બચાવશે. વિનંતી કરું કે ભગવાન રાજા રણછોડ, ભગવાનને પ્રાર્થના કરું કે આપ બધાને ખૂબ સુખી રાખે, ખૂબ ભગવાનની ભક્તિ આપે અને પૂજ્ય મહારાજજી એમના આશીર્વાદ તમારા ઉપર અને અમારા ઉપર બહુ વધારે પડતા છે અને રાખે જ. પ્રાર્થના સાથે સર્વે ભવંતો સુખીનઃ, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કચ્છ દુઃખ ભાગ ભવેત. બધાને જય રણછોડ, જય દ્વારકાધીશ. બે હાથ ઊંચા રાખીને તાળીઓથી આપણે વધાઈએ બાપુને. ખૂબ ખૂબ ધન્યવાદ. બાપુનો અનન્ય પ્રેમ. સાહેબ અનેક વાર કીધું છે ને આજે ઈસનપુર છે તો ચોક્કસ કહીશ કે જ્યારે કશું જ નહોતું અને હું ડાકોર પહોંચ્યો ને દંડી સ્વામી આશ્રમમાં બાપુએ મને પોકાર કરીને બોલાયો, ગીતાસાગર આમ આવો. અને બાપુને